નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે। તેમાંથી એક સૌથી મહત્વપૂર્ણ યોજના એટલે ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના। આ યોજના અંતર્ગત વિધવા બહેનોને દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે। મિત્રો, વર્ષ 2026માં આ યોજનાના નિયમો શું છે, ફોર્મ કેવી રીતે ભરવું, કયા દસ્તાવેજો જોઈશે અને દર મહિને કેટલા રૂપિયા મળશે, આ તમામ માહિતી આજે હું તમને આ વિડીયોમાં વિગતવાર આપીશ। મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે છેલ્લે સુધી જોઈજો। અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ અત્યારે જ કરી લો। મિત્રો, પરિવારમાં જ્યારે કોઈ સ્ત્રીના પતિનું અવસાન થાય છે ત્યારે તેના પર આર્થિક સંકટ આવી પડે છે। આવી કપરી પરિસ્થિતિમાં વિધવા માતાઓ અને બહેનોને કોઈની સામે હાથ ન ફેલાવવો પડે અને તેઓ સન્માનભેર જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે। પહેલા આ યોજનાનું નામ વિધવા સહાય યોજના હતું, જેને બદલીને હવે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે। હવે વાત કરીએ કે આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે। આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી દરેક વિધવા બહેનને દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ રકમ સીધી લાભાર્થી બહેનના બેંક ખાતામાં દર મહિને ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે। આ સહાય વર્ષના 12 મહિના મળે છે, જેથી બહેનો પોતાનો નાનો મોટો ખર્ચ જાતે ઉપાડી શકે। અને આ યોજનાનો લાભ લેવા માટે સરકારે કેટલાક નિયમો અને પાત્રતા નક્કી કરી છે, જે ખાસ નોંધી લેજો। મિત્રો, પહેલો નિયમ, અરજદાર મહિલા ગુજરાતની કાયમી નિવાસી હોવી જોઈએ। અને બીજો નિયમ, મિત્રો, મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। અને ત્રીજો નિયમ છે, મિત્રો, આ નિયમ બહુ મહત્વનો છે। ગ્રામ્ય વિસ્તારમાં જો ગામડામાં રહેતા હોવ તો તેની માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક 1,50,000 રૂપિયા સુધીની હોવી જોઈએ। જો તમારી આવક આનાથી વધારે હશે તો લાભ નહીં મળે। અને ચોથો નિયમ, જો વિધવા મહિલા પુનઃલગ્ન એટલે કે ફરીવાર લગ્ન કરે છે તો આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે। જો તમે આ યોજનાના ફોર્મ ભરવા માંગો છો તો તમારી પાસે થોડાક ડોક્યુમેન્ટ તૈયાર હોવા જરૂરી છે, જેની અંદર અરજદાર મહિલાનું આધાર કાર્ડ, પતિના મરણનો દાખલો અને સક્ષમ અધિકારી એટલે કે તલાટી અથવા મામલતદાર દ્વારા આપેલો આવકનો દાખલો અને રહેઠાણનો પુરાવો, જેની અંદર તમારે રેશન કાર્ડ અથવા લાઇટ બિલની ઝેરોક્સ આપવાની રહેશે અને ઉંમરનો પુરાવો રજૂ કરવો પડશે। તેની અંદર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એલસીની ઝેરોક્સ અથવા તો
જન્મનો દાખલો ચાલે. હવે મહિલાના પોતાના નામે સક્રિય બેંક ખાતાની પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલો ચેક આપવાનો રહેશે અને વિધવા હોવા અંગેનું અને ફરી લગ્ન ન કર્યા હોવાનું સોગંદનામું આ તલાટી પાસે કરાવવાનું રહેશે અને હાલના પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ. મિત્રો, આ યોજના માટે તમે 2 રીતે અરજી કરી શકો છો. એક છે ઓફલાઈન અને બીજી છે ઓનલાઈન. હવે ઓફલાઈનની અંદર જોઈએ તો સૌથી પહેલાં તમારે આ યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે. આ યોજનાનું ફોર્મ તમને તમારી ગ્રામ પંચાયત અથવા તો તલાટી મંત્રી પાસેથી અથવા મામલતદાર કચેરી અથવા તો જન સેવા કેન્દ્ર પરથી મળી જશે. ફોર્મમાં માંગેલી બધી માહિતી સાચી ભરો. ઉપર જણાવેલા તમામ દસ્તાવેજો જોડીને તમારે મામલતદાર કચેરી અથવા તો જન સેવા કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે. વાત કરીએ ઓનલાઈન પદ્ધતિની. જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હો તો ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ તેની વેબસાઇટ ઉપર જઈને આ યોજના સર્ચ કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અથવા તો તમે નજીકના CSC સેન્ટર કે ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્યોર એટલે કે VCE તેની પાસે જઈને પણ ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. મિત્રો, અહીંયા એક વાત ખાસ યાદ રાખજો. યોજના મંજૂર થયા પછી દર વર્ષે તમારે જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં લાભાર્થી બહેને પોતે હયાત છે અને ફરી લગ્ન નથી કર્યા તે અંગેનું પ્રમાણપત્ર એટલે કે હયાતીની ખાતરી જે તે કચેરીમાં આપવું પડે છે. જો આ વેરિફિકેશન ન કરાવો તો પેન્શન આવતું અટકી શકે છે. તો આ હતી મિત્રો ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી જે 2026ની અંદર અપડેટ થયેલી છે. તો તમારી આજુબાજુ કોઈ એવી જરૂરિયાતમંદ માતા કે બહેનો હોય તો આ વિડીયો તેમના સુધી અથવા તેમના પરિવાર સુધી જરૂર શેર કરજો, જેથી તેમને આ યોજનાનો લાભ મળી શકે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ સરકારી યોજનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લે બોક્સમાં જાઓ. ત્યાં PM આવાસ યોજના, કિસાન યોજના અને બીજી ઘણી બધી યોજનાઓના વિડીયો આપણે રોજ બનાવીએ છીએ, તે જુઓ અને કોમેન્ટ બોક્સમાં આની વિશે તમારા કોઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછજો. મળીએ છીએ ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ મિત્રો, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ મિત્રો.